કહેવાય છે ને કે અંગદાન એ મહાદાન છે। ત્યારે રાજકોટમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 42 વર્ષીય જયેશભાઈ રામાણીને માર્ગ અકસ્માતમાં માથામાં ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે તેમની સારવાર કારગત ન નીવડી અને તેમનું બ્રેઇન ડેડ થયાનું જાહેર થયું, જેથી તેમના પરિવારજનોએ 2 કિડની, ફેફસા, ચક્ષુઓ, હૃદય ડોનેટ કર્યું। ગોકુલ હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સંયુક્ત ક્રમે પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવાયું હતું। અંગદાનથી 8 લોકોને નવજીવન આપ્યું છે। મારું નામ ભાવનાબેન મંડલી છે। હું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટથી છું। જે જયેશભાઈ છે એ તારીખ 2ના રોજ પોતાના બાઇક દ્વારા કામેથી પરત જઈ રહ્યા હતા અને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે એના બાઇકને ઠોકર મારતા એ સાહેબ ત્યાં ને ત્યાં બ્રેન્ડેડ થઈ ગયા। ગોકુલ હોસ્પિટલમાં એને બ્રેન્ડેડ ડિક્લેર કર્યા અને એમના પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા। ખૂબ જ સારો એવો જે પરિવાર છે, રામાણી પરિવાર, એના સદસભ્યોએ પરિવારને પ્રાથમિક જે સમજાવણી કરી ત્યાં તેનો પરિવાર એગ્રી થઈ ગયો અને આજે શ્રી જયેશભાઈના 2 કિડની, લીવર, હૃદય અને 2 ફેફસા અને સાથે સાથે 2 દિવ્ય દ્રષ્ટિઓનું દાન થઈ રહ્યું છે। સાહેબ, આ રાજકોટનું 113 નંબરનું અંગદાન છે। 5મા નંબરનું હૃદય જઈ રહ્યું છે અને 2જા નંબરના ફેફસાનું દાન થઈ રહ્યું છે। આજે ગોકુલ હોસ્પિટલમાં પ્રથમ ફેફસા ઝાંઝર સાહેબના ગયા હતા, એ કુવાડવા ખાતે, અને આજે ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ ઉપરથી 2જા ફેફસાનું દાન અમદાવાદ ખાતે જઈ રહ્યું છે। એ જે દાન છે એ એમના 2 કિડની અને લીવર એ IKDRC સિવિલ હોસ્પિટલ અમદાવાદ જશે। UN મહેતામાં એમનું હૃદય દાન કરવામાં આવશે અને સિમ્સ હોસ્પિટલ ખાતે એમના 2 ફેફસાનું દાન કરવામાં આવશે અને સાથે સાથે રાજકોટ કણસાગરા સાહેબને 2 એમની આંખોનું દાન દેવામાં આવશે। હું ઉર્મિશ વૈષ્ણવ, ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ। અમારે ત્યાં જયેશભાઈ ગુરધુમભાઈ રામાણી તારીખ 2 તારીખના રોજ રાત્રે 11:30 વાગે રોડ એક્સિડન્ટના કિસ્સામાં અમારે ત્યાં આવ્યા હતા અને ગઈકાલે એમનું બ્રેઇન ડેડ અમે જાહેર કર્યું અને ત્યારે એમના જે કુટુંબના સભ્યો છે એ લોકોને અમે સમજાવ્યા કે અત્યારે જો તમે ઓર્ગન ડોનેટ કરો તો કિડની, લીવર, હાર્ટ અને લંગ્સ આ બધું જ આપણે બીજા દર્દીઓને આપણે આપી શકીએ અને બીજા દર્દીઓને આપણે નવજીવન આપી શકીએ। એ લોકો અત્યારે એગ્રી થયા છે। અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલ, IKD હોસ્પિટલ અને ત્યાંથી ટીમ આવેલી છે અને એ લોકો અત્યારે આ બધા અવયવો, અંગો લઈ રહ્યા છે અને પછી એ લોકો અમદાવાદ બાય પ્લેન લઈ જશે અને ત્યાંના દર્દીઓમાં પ્રત્યારોપણ કરશે। મારું નામ ધ્રુવી રામાણી છે। એ મારા કાકા છે, એનું નામ જયેશભાઈ રામાણી છે। 2 તારીખના રોજ એમનું એક્સિડન્ટ થયેલું હતું। જે વ્યવસાયથી પોતાના ઘરે જતા હતા પાછા, ત્યારે અજાણ્યા ટ્રક દ્વારા એને અડફેટે લીધેલું હતું। ત્યાંથી અમે સિવિલ હોસ્પિટલમાં એને ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાંથી અમે શિફ્ટ કરેલા હતા। ત્યાંથી 10 વાગે અમે ગોકુલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરેલા હતા। પછી ત્યાંથી અહીંયાથી 4 તારીખે બ્રેઇન ડેડ જાહેર કરેલું હતું। પછી અમે અમારા પરિવારના સભ્યોની સહમતિ બધાને સમજાવીને ઓર્ગન ડોનેશન માટે અમે નિર્ણય લીધેલો છે, જેના લીધે બીજા 8 જણા જે છે જેને અમે જીવનદાન આપીએ છીએ। ઓર્ગન ડોનેશનમાં ફેફસા છે, પછી લીવર છે, કિડની છે, 2 આંખ છે અને હાર્ટ છે। લોકોને એવી અપીલ છે કે જે થવાનું હોય એ તો થઈ જ જાય છે, પણ જે વ્યવસ્થિત અને સારા મતલબ તંદુરસ્ત માણસો જે છે, જેને ડાયરેક્ટ જ કંઈક પણ થઈ જાય છે, તે લોકોને અંગદાન કરવું જોઈએ કે જેના લીધે જે બીજા લોકો કોઈ પણ એનું એક અંગ પણ જાય તો એ લોકોની જિંદગી બચી જાય છે અને એ લોકોને જીવનદાન મળે છે। તો બધાને અપીલ છે કે અંગદાન કરવું જોઈએ, એ સારી બાબત છે।